નમસ્તે, હું છું આપનો દાંતનો ડોક્ટર પ્રતિક ગાંધી. વેલકમ ટુ ડેન્ટલ ડાયરીઝ. 95% મારા પેશન્ટ્સ ને હું જ્યારે પૂછતો હોય છું કે તમે કેવી રીતે બ્રશ કરો છો, દરેકનો જવાબ એક જ હોય છે, અમે આડું અથવા હોરિઝોન્ટલ બ્રશ કરીએ છીએ. તો સૌથી પહેલા આપણે હોરિઝોન્ટલ બ્રશિંગ બંધ કરવાનું છે. હોરિઝોન્ટલ બ્રશિંગથી આપણને પેઢા ઉતરે છે, દાંતોમાં ખાંચ પડે છે, બે દાંત વચ્ચેનું હાડકું ખસાઈ જાય છે, પછી ત્યાં ખોરાક ભરાય છે, એમાં સડો થાય છે, શારી ભરાય છે, પાયોરિયા થાય છે. હવે આપણે મોડેલની મદદથી સમજશું કે આપણે કેવી રીતે બ્રશ કરવું જોઈએ. આપણે સૌથી પહેલા દાઢોની બહારની સપાટીથી બ્રશિંગ સ્ટાર્ટ કરવું જોઈએ. બ્રશને એપ્રોક્સ 45 ડિગ્રી રાખી રોલિંગ મોશનમાં મૂવમેન્ટ કરી અને ઉપરથી નીચે બાજુ બ્રશ કરવાનું રહેશે. એવી જ રીતે આપણે નીચે 45 ડિગ્રીએ બ્રશને રાખી પેઢા પાસે રોલિંગ મોશનમાં બ્રશ કરી નીચેથી ઉપર કરવાનું રહેશે. એવી જ રીતે આપણે હવે અંદરની સપાટીએ ક્લીન કરવું જોઈએ. સ્લાઇટ રોલિંગ મોશનમાં બ્રશ કરી ઉપરથી નીચે, એવી જ રીતે નીચેની બાજુ સ્લાઇટ રોલિંગ મોશનમાં બ્રશ કરી નીચેથી ઉપર. હવે આપણે વાત કરીશું દાંતોની. દાંતની બહારની સપાટીમાં સ્લાઇટ રોલિંગ મોશનથી બ્રશ કરી ઉપરથી નીચે, સ્લાઇટ રોલિંગ મોશનમાં બ્રશ કરી ઉપરથી નીચે. એવી જ રીતે નીચેની દાંતોમાં સ્લાઇટ રોલિંગ મોશન પેઢા પાસે કરી નીચેથી ઉપર, સ્લાઇટ રોલિંગ મોશન પેઢા પાસે કરી નીચેથી ઉપર. હવે આપણે એ એરિયાની વાત કરીશું જ્યાં સૌથી વધારે શારી ભરાય છે, જે નીચેના દાંતનો અંદરનો ભાગ છે. એમાં આપણે બ્રશને આ રીતે પકડી સ્લાઇટ રોલિંગ મોશનમાં બ્રશ કરી નીચેથી ઉપર, સ્લાઇટ રોલિંગ મોશનમાં બ્રશ કરી નીચેથી ઉપર. હવે આપણે વાત કરીએ ઉપરના દાંતની અંદરની સપાટીની. ત્યાં આપણે સ્લાઇટ રોલિંગ મોશનમાં બ્રશ કરી ઉપરથી નીચે, સ્લાઇટ રોલિંગમાં બ્રશ કરી ઉપરથી નીચે. એવી જ રીતે આપણે આ સાઈડની દાઢોમાં સ્લાઇટ રોલિંગ મોશનમાં બ્રશ કરી ઉપરની દાઢ હોય તો ઉપરથી નીચે અને નીચેની દાઢ હોય તો નીચેથી ઉપર. હવે આપણે સૌથી મહત્વની સપાટી જે આપણે ચાવાની સપાટી છે, ત્યાં આપણે આ રીતે હોરિઝોન્ટલ બ્રશ કરી શકીએ છીએ. એવી જ રીતે અહીંયા આપણે હોરિઝોન્ટલ બ્રશ એટલે કરી શકીએ છીએ કે આપણે અહીંયા કોઈ પેઢાનું ઇન્વોલ્વમેન્ટ થતું નથી. તો આપણે આ રીતે બ્રશિંગ કરવું જોઈએ. આ વિડીયોમાં આપણે 3 સપાટી કવર કરી: બહારની સપાટી, અંદરની સપાટી અને ચાવાની સપાટી. હવે બાકી રહી છે દાંતની વચ્ચેની સપાટી, જે આપણે નેક્સ્ટ વિડીયોમાં કવર કરશું કે કેવી રીતે ફ્લોસિંગ કરવું જોઈએ, ફ્લોસિંગ શું કહેવાય, કયા ઇક્વિપમેન્ટ્સ ફ્લોસિંગ માટે યુઝ કરી શકો, કઈ ટૂથપેસ્ટ યુઝ કરવી જોઈએ, કઈ બાળકો માટે ટૂથપેસ્ટ યુઝ કરવી જોઈએ, કયા બ્રશ યુઝ કરવા જોઈએ. ત્યાં સુધી ડોક્ટર પ્રતિક ગાંધી સાઇનિંગ ઓફ વિથ અ સ્માઇલ.